પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંત્રીઓના હસ્તે વૃક્ષારોપણ. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે પર્યાવરણનો ભવ્ય સંદેશ ગુંજ્યો હતો. બનાસકાંઠા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એક પેડ માકે નામ 3.0 અભિયાન અંતર્ગત એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ અને વન તેમજ પર્યાવરણ રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન બંને મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ સ્વહસ્તે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનનો મજબૂત સંદેશ આપ્યો હતો. મંત્રીઓએ જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર વૃક્ષો વાવવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ વાવેલા છોડના ઉછેર, જતન અને સંરક્ષણ સાથે જોડાયેલું એક મોટું જન આંદોલન છે. કુદરતી સંસાધનોનું સંવર્ધન કરીને આવનારી પેઢી માટે સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળા પર્યાવરણનું નિર્માણ કરવું એ જ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. વનમંત્રી પ્રવીણભાઈ માળીએ જિલ્લાના નાગરિકોને પણ વધુમાં વધુ વૃક્ષો વાવી તેના ઉછેરની જવાબદારી લેવા અપીલ કરી હતી.